ધી વડોદરા શહેર રાણા સહાયક સહકારી મંડળીની ચૂંટણી માટે પારદર્શક પેનલ મેદાને ઉતરી હતી અને મતદાન યોજાયું હતું. ધી વડોદરા શહેર રાણા સહાયક સહકારી મંડળી લિમિટેડ વડોદરાની વ્યવસ્થાપક સમિતિની વર્ષ 2026-2031ની ટર્મ માટેની ચૂંટણી આગામી 24/5/2026 રવિવારના રોજ યોજાઈ હતી. આ ચૂંટણીમાં સભાસદોના સર્વાંગી વિકાસ અને કલ્યાણના સંકલ્પ સાથે પારદર્શક પેનલ ચૂંટણી મેદાને ઉતરી હતી. આ પેનલનું ચૂંટણી નિશાન ડોલી છે અને તેઓ સહકારથી સમૃદ્ધિના સૂત્ર સાથે આગળ વધી રહ્યા છે. પેનલ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોમાં જીતેન્દ્ર રાણા, નટવરલાલ રાણા, પ્રવીણભાઈ રાણા, મયુરભાઈ રાણા, રમેશભાઈ રાણા, રાજેન્દ્રભાઈ રાણા, વિપુલભાઈ રાણા અને હિરેનભાઈ રાણાનો સમાવેશ થાય છે. સભાસદોને વધુ લાભ આપવાના ઉદ્દેશ્ય સાથે પેનલે એક મહત્વપૂર્ણ વાયદાઓ કર્યા છે, જેમાં દરેક સભાસદોને ગિફ્ટ આપવી, નવીન ખાતાની ફી ઘટાડી ₹2500 કરવી અને થાપણ તેમજ ધિરાણના વ્યાજ દરોમાં રાહત આપવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મકાન ઉપર લોનની મર્યાદા વધારી ₹25 લાખ સુધી કરવાની તેમજ મોતિયા સહાય, વિધવા સહાય, મરણોત્તર સહાયમાં માતબર વધારો કરવાની જાહેરાત કરાઈ છે. વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને પણ રાહત દરે લોન અપાશે. ચૂંટણી મતદાન સવારે 8 થી સાંજે 5 કલાક સુધી સરદાર પટેલ વાડી, દાંડિયા બજાર, વડોદરા ખાતે યોજાયો. પેનલ દ્વારા તમામ સભાસદોને મંડળીની પાસબુક અથવા ઓળખપત્ર સાથે લાવીને ડોલી નિશાન સામે ચોકડી કરી તમામ 8 મતો આપીને વિજય બનાવવા અપીલ કરવામાં આવી હતી. ધી વડોદરા શહેર રાણા સહાયક સહકારી મંડળી લિમિટેડમાં ગત 24 તારીખે ઇલેક્શન પૂર્ણ થયું અને 25 તારીખે સવારે જે રિઝલ્ટ બહાર આવ્યું તેમાં પારદર્શક પેનલનો ભવ્ય વિજય થયો છે. તે બદલ પારદર્શક પેનલના અમારા જીતુભાઈ કાંતિભાઈ રાણા અને તેમની સમગ્ર ટીમ દરેક સભાસદોનો ખૂબ ખૂબ આભાર માને છે અને સભાસદોએ જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે અને ફરી પારદર્શક પેનલનું પુનરાવર્તન થયું છે, તો અમે સભાસદોને ખાતરી આપીએ છીએ કે તમારા વિશ્વાસ પર અમે ખરા ઉતરીશું અને સભાસદનું હિત અને મંડળીના હિતમાં આગામી દરેક કામ અમે કરીશું. થેન્ક યુ.